સોના, ચાંદી અને હીરાના દાગીનાનું વેચાણ કરતી દક્ષિણ ભારતની જાણીતી કંપની લલિતા જ્વેલરી માર્ટ લિમિટેડ આઈપીઓ લાવી રહી છે. લલિતા જ્વેલરી માર્ટનો ₹1700 કરોડનો આઈપીઓ 17મી ઓગસ્ટના રોજ સોમવારે રોકાણકર્તા માટે ખુલશે અને 19 ઓગસ્ટના રોજ બુધવારે બંધ થશે. આ પહેલા એન્કર ઇન્વેસ્ટર્સ માટે 14 ઓગસ્ટના રોજ શુક્રવારે બિડિંગની પ્રક્રિયા યોજાશે. કંપનીએ શેર દીઠ પ્રાઇસ બેન્ડ 190થી 201 રૂપિયા નક્કી કર્યો છે. ઉપલા ભાવ સ્તરે કંપનીનું વેલ્યુએશન અંદાજે 11,250 કરોડ રૂપિયા થશે. આઈપીઓમાં 1200 કરોડ રૂપિયા સુધીના નવા શેર જારી કરવામાં આવશે, જ્યારે કે 500 કરોડ સુધીના શેર ઓફર ફોર સેલ હેઠળ વેચવામાં આવશે. નવા શેરના ઇસ્યુથી મળનારી રકમનો મુખ્ય ઉપયોગ કંપનીના સ્ટોર નેટવર્કના વિસ્તરણ અને નવા સ્ટોર ખોલવા માટે કરવામાં આવશે. લલિતા જ્વેલરી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટક જેવા રાજ્યોમાં 61થી વધુ શોરૂમ ધરાવે છે. पहली बार बोले तो ललिता ज्वेलरी का जो आईपीओ है वो फर्स्ट टाइम हम कर रहे हैं और हम चाहते हैं कि कस्टमर जो साउथ इंडिया में हमारे पास बहुत जुड़े हुए हैं और हम चाहते हैं कि इन्वेस्टर भी हमारे साथ जुड़े. और ललिता ज्वेलरी का अभी 61 शोरूम है और आते 2 साल में 20 शोरूम और ऐड होगा. और हमारी दिल की इच्छा है कि भाई सब हमसे जुड़े और हमारे साथ जर्नी करें, ताकि आपको यहाँ पे हमारा उतना कुछ मालूम नहीं है किसी को भी कि हम कैसे बिजनेस करते हैं. हम सबसे साउथ इंडिया में हम सबसे बहुत बड़ा फेमस नाम है हमारा ललिता ज्वेलरी.